તો ફાઇનલી મિત્રો આપણે નવા વ્લોગમાં સ્વાગત છે તમારું। તો મિત્રો આપણે આજે આવી ગયા હતા બોણ વાળવા માટે, તમે જોઈ શકો છો આજે અમે બોણ વાળી રહ્યા છીએ અને આજે બટાકાનો ઓર્ડર નહોતો એટલે બોણ વાળવા આવી ગયા છીએ। તો મિત્રો આજે બટાકાનો ઓર્ડર આપણે હતો નહીં એટલે આજે બોણ વાળવાનો, બોણ તમે જોઈ શકો છો બોણ આપણે વાઢારા છે। તો મિત્રો હવે 12 વાગ્યાથી ચા પીવા જવું છે, ચા લેવા જોઈએ તમે જોઈ શકો છો। અમારે બોણ વાડી ખોદા કાઢી નાખશે કે ના ગરદણી, એટલે આ તો બહુ તાકાત લાગવાનો તેવો અંદાજો છે હમણે। તો મિત્રો તમે જોઈ શકો છો બોણ કેવી રીતે વાટવાનું હોય, આવી રીતે બોણ વાટવાનું હોય જોઈ શકો છો। અને મિત્રો જો હું વર ના રાખું તો દાંતડું વાગી જાય, પહેલે દાંતડું વાગી બતાવો ખાલી હે વગર દાંતડું વાગી જોઈ શકો છો મિત્રો દાંતડું વાગી ગયું છે। તમે તો બ્લોગમાં જોડાતા રહેજો, હજી તો ઘણું બધું તમને બતાવવાનું છે। હવે અમારે ચાસ્તામાં આવી ગયું પાપડી, તમારે પણ બતાવતા પાપડી જામ પાપડી। તો ફાઇનલી મિત્રો લાગી ગઈ છે ભૂખ ને વાગ્યો છે 1:30 અને હવે ખાવા જવું પડશે, બધા હેડે પર તમે જોઈ શકો છો। આપણે પણ હવે ખાવા જઈ ગઈ છીએ, તમે બ્લોગમાં જોડાતા રહેજો, હજી તો તમને હોદના ઘણું બધું બતાવવાનું છે। આ છે અમારા બટાકા, બપાય કોઈને ખાવા તો આવી જાઓ, એક પાછું છે ખાલી જવાનું છે ખાવા। પાણી નહીં ફાઇનલ મિત્રો અમે હવે ખાવા આવી ગયા છીએ અને આજે ખાવામાં પ્રોગ્રામમાં છે કઢી અને રોટલો બાજરીનો। ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણે જવાનું છે દુકાને ખરા બપોરનું અને જઈએ છીએ બધા હેડતા, કેમ કે દુકાન આટલામાં લગતી છે ને એટલે જવાનું છે 3 થી 4 કિલોમીટર હેડતા માટે। તમે જોઈ શકો છો બધા હેડી રહ્યા છે, બધા થાચા છીએ, બધા થાચી રહ્યા, બધા ભેગા મારા ખાવા ખાઈને તરત જ દુકાન ભેગા થઈ જાય। હજી તો દુકાન આવવાની ઘણી વાર છે, એમ તો 4 પોક્ષું દુકાને 4 ઘેર જાન, હજી તો 2 કિલોમીટર કે જોઈ શકો છો આપણે આયા ખરાબ બોર્ડ વાગી ગયું કઈ બટે દાંતેડું ફાઇનલી મિત્રો અમે વાઢવાનું હતું, અમારે બોણ વઢાવ્યું છે બોણ અને હવે આ બોણ બધું ઉપાડીને બહાર નાખવાનું તમે જોઈ શકો છો। આ બધા બોણ ઉપાડી રહ્યા છે, એક પેલા ભાઈ જોડા પેલા વગર વાળા ભાઈ છે પ્રકાશભાઈ, જોઈ શકો છો બધે હવે ઉપાડવાની આ બે ઉપાડી રહ્યા છે તમે જોઈ શકો છો। ખરા તાપ છે, 3:30 વાગ્યા છે, ખરા તાપ નું આવું કામ છે। ફાઇનલી મિત્રો તો આપણે હવે બોણ વાઢી લીધું, બોણ ઉપાડી લીધું, કમ્પ્લીટ કરી નાખ્યું છે। હવે આપણે જઈએ છીએ બધા ઘરે, તમે જોઈ શકો છો આ છે આપણો રસ્તો, ગાડી હજુ આવી નહીં અને ગાડીની વાટનું બધા ઊભા છો તમે જોઈ શકો છો। હવે ગાડી આવે ત્યારે આપણે જઈશું, તો આપણા કાલના વ્લોગમાં જોડાતા રહેજો। જય માતાજી।